ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ફરી એકવાર ભારતીય માર્કેટ્સ જે છે તે સાપ્તાહિક જે કહેવાય એક્સપાયરીને દિવસે નાની રેન્જમાં જોવા મળ્યા, પણ ત્યારબાદ અત્યારે રસાકસીનો માહોલ છે. થોડું સમજીશું, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. માર્કેટમાં આજે ફરી નવા લાઈફ હાઈ બન્યા. નિફ્ટીમાં 23,441ના નવા લાઈફ હાઈ અને બેંક નિફ્ટીમાં 200 અંક વધી આગળ 50,900 પર કારોબાર. એફએમસીજી અને રિયલ્ટી સેક્ટર સિવાય દરેક સેક્ટરમાં ખરીદદારી. ડાઉ ફ્યુચર્સથી શંકુ પર. યુરોપિયન માર્કેટમાં 0.5% થી 0.5% તેજી સાથે કારોબાર. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર સાથેનું જ ક્લોઝિંગ જોવા મળ્યું. સતત છઠ્ઠા દિવસે તેજી સાથે લાઈફ હાઈ પર મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ. એલઆઈસી હાઉસિંગ, કોનકોર, વાયદા બજારના ટોપ ગેનર. સન ટીવી, ઓરેકલ, તાનલા પ્લેટફોર્મ્સ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં સારી ખરીદદારી. પીએસયુ શેરમાં શાનદાર ખરીદદારી. કોલ ઇન્ડિયા અને પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ ગેનર. ઓએનજીસી અને બીપીસીએલ 1.5% થી 2% વધ્યા. ઓટો ઇન્ડેક્સમાં સતત છઠ્ઠા દિવસે તેજીના નવા રેકોર્ડ હાઈ. આઈશર મોટર્સ નિફ્ટીના ટોપ ગેનરમાં. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, ભારત ફોર્જમાં પણ તેજી. આવો સીધા જઈશું આપણે ઇન્ટરેક્ટિવ વોલ પર ફરી એકવાર, જ્યારે તમને રેકોર્ડની વાત આખરે તમને જોવા મળી જ રહી છે, પરંતુ સાથે સાથે એ પણ સમજો તમે કે જે રીતે ઉપલા સ્તરોથી નફા વસૂલી આવે છે. નિફ્ટીએ રેકોર્ડ બનાવ્યો 441નો. 441થી અત્યારે તમે છો 355 પર, એટલે ઉપલા સ્તરોથી ડેફિનેટલી તમને નફા વસૂલી આવતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી આટલા દિવસથી આપણે ઢોલ વગાડીને 50,000ની વાત કરીએ છીએ. આજે પણ તમે જુઓ 50,000ને ઉપર ફરી 50,200 પર ગયા. આ બીજો દિવસ છે. પરમ દિવસે તમને યાદ હોય તો 50,200થી રિવર્સલ આવ્યું. આજે ફરી એકવાર 50,200થી રિવર્સલ આવ્યું. નીચેની તરફ માર્કેટ્સ ફરી એકવાર આવી જાય છે. બેંક નિફ્ટી એક્સપાયરીનો દિવસ હતો અને તમને આ સ્થિતિ જોવા મળી છે. આવો પહેલાં તમને ડેઇલી ચાર્ટ્સ પર સેટઅપ બતાવી દઈએ. નિફ્ટીની પહેલાં વાત કરીશું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર છે. હવે સ્વાભાવિક છે કે જે પ્રકારે અહીંયા એક બહુ મોટી એક સ્કેરી કેન્ડલ આપણને જોવા મળી રહી છે, તે કદાચ સમજો એક રીતે કે માર્કેટ્સની નજર ઉતારવા માટે છે, એમ આપણે માનીશું. તો એ ગયા મંગળવારની તમને સોમવારની અને મંગળવારની સ્થિતિ. આ સોમવાર અને મંગળવાર જુઓ રિસ્પેક્ટિવલી લિમિટેડ રેન્જમાં આપણે રહ્યા, અને પછી બુધવારની તમને સ્થિતિ જોવા મળે છે. અગેઇન નવા રેકોર્ડ હાઈસ જે 441ની આપણે વાત કરી છે તે એક વખત આપણે લખી દઈએ સ્ક્રીન પર. 23,441. આ છે તમારા નવા લાઈફ હાઈઝ, જેને યાદ પર રાખવાના રહેશે. ઉપર અવરોધ છે 23,400, 450 આસપાસ, એટલે અત્યારે તમે 350થી પણ નીચે છો. નીચે સપોર્ટની આપણે વાત કરી હતી કે 10 દિવસની ઈએમએ તમારી બહુ દૂર છે. થઈ શું રહ્યું છે અત્યારે? તમે હવે એક્ઝેક્ટ 23,000 પર આવી ગયા. સો તમારા સપોર્ટ ધીરે ધીરે ઉપર જરૂર આવી રહ્યા છે, પણ તેમ છતાં પણ એક ગેપ છે. તમારા આજના જે લો બન્યા છે એક વખત જુઓ 23,295. એક વખત લખીએ આપણે સ્ક્રીન પર. 295 તમારા માટે થઈને આજના દિવસના લો બન્યા. તો પણ તમે નેટ જુઓ તો અહીંયાથી 200, 100 ને 200 એટલે 295 પોઈન્ટ આસપાસની નેટ તમને દૂરી જોવા મળી રહી છે. નિફ્ટી 295 પોઈન્ટ તમે હજુ પણ દૂર છો અહીંયાથી, એટલા માટે થઈને થોડું રિસ્ક અહીંયાથી ખાસ બનતું તમને જોવા મળી રહ્યું છે. તો આ વાત થઈ નિફ્ટીની. હવે જો અહીંયાથી ખાસ પરિસ્થિતિ જુઓ છો તમે, 23,000થી તમે દૂર છો. આવી સ્થિતિમાં ગેપ ફિલ કરવાની કોશિશ જો માર્કેટ નહીં કરે તો પછી નવી તેજીના સપોર્ટ 23,000ના સાયકોલોજીકલ સપોર્ટ સાથે થશે. હવે ત્યાં આપણે આવી પણ ગયા છીએ. જુઓ 23,200, 23,000 આ બહુ જ સારા સપોર્ટ બની ચૂક્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ પણ સારા હોય છે, એટલા માટે આપણા મૂવિંગ એવરેજીસથી દૂર છીએ, પણ હા તેજી આવી રહી છે. આવો તમે હવે અહીંયા ખાસ નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ પર વેચવાલી આવી ગઈ, એટલે આ સ્થિતિમાં અત્યારે પણ થોડું દબાણ નિફ્ટીમાં ક્લિયર કટ તમને વિઝિબલ જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિ આ પ્રમાણે. હવે આ 23,323ના સુપર ટ્રેન્ડ છે તમારા, પણ અત્યારે ઓલરેડી 332-50 આસપાસ જ કારોબાર ચાલી રહ્યા છે. સો આ 350ને આસપાસ કેટલું મહત્વનું ક્લોઝિંગ બને છે તે આપણે ખાસ ધ્યાન પર રાખીશું. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. નિફ્ટીની એક્સપાયરીના હિસાબથી 23,300 અને 200
બે બહુ મહત્વપૂર્ણ જગ્યા છે તમને અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટમાં જોવા મળશે 23,300 અને 23,200 પર તમને નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ મહત્વપૂર્ણ એક્શન બનતું જોવા મળવાનું છે. એ છે તમારા માટે સપોર્ટ. જુઓ તમે, આ છે 23,000ની સૌથી મોટી સપોર્ટિવ કેન્ડલ તમારા માટે થઈને લગભગ 80 લાખ આસપાસના તમને જોવા મળે છે. અહીંયાથી ખાસ પુટ આવી ચૂક્યા છે. તો આ છે તમારા માટે લગભગ 80 લાખ આસપાસનો પુટનો સપોર્ટ આ 23,000 પર. પછી 23,200ની મેં વાત કરી. સાઇઝેબલ એડિશન અહીંયા થયું છે, માની લો લગભગ 68 લાખ આસપાસ. આ તમને ઓડ નંબર જોવા મળે છે. પછી 23,300 અગેન આ પણ તમે જુઓ છો લગભગ 55-58 લાખ આસપાસની જગ્યા તમને બનતી જોવા મળી રહી છે. 23,400 મોટી ચેલેન્જ છે, એટલે આજે 23,440ના નવા લાઈફ હાઈ બનાવ્યા અને પછી ફરી સેલિંગ આવી ગયું. અને તમે જુઓ છો 23,500 પણ બહુ એટલી જ મોટી ચેલેન્જ તમારા માટે બની રહ્યા છે. બંનેમાં 75 લાખ અને આ તમે જુઓ છો 77 લાખ આસપાસના કોલ અહીંયા ઊભા છે. એટલે બેલેન્સ તમારું જે છે એક રીતે જોવા જાવ પલડું નો ડાઉટ આ તરફ ભારી છે, પણ સાથે તમે આ તરફ બે મોટા અવરોધ જુઓ છો, 400 અને 500. એટલા માટે આવતીકાલની એક્સપાયરીના હિસાબથી 400 ઉપર હજુ પણ થોડી મુશ્કેલી રહેશે. એટલે અને 500 તો અલ્ટિમેટ અવરોધ છે જ. એટલે જેટલા નીચે હજુ પણ 200-300 ને આસપાસ મળીએ ત્યાં ખરીદવું જોઈએ, તે સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. અત્યારે તમે હજુ પણ જુઓ છો 322 તરફ આગળ વધી રહ્યા છીએ, તો એ ઘટાડામાં થોડું બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની ફટાફટ વાત કરી લઈએ. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજે મેજર એડિશન જે થયા છે પર્ટિક્યુલરલી તે તમને અહીંયા 23,400માં જોવા મળી રહ્યા છે. આજે 400 ને ઉપર નીકળ્યા એટલે તરત કોલ રાઇટર્સ આવી ગયા અને એમણે પોતાની પોઝિશન્સ એડ કરી અહીંયાથી. એટલા માટે થઈને તમને જોવા મળે છે 23,300માં એડિશન છે અને 400માં પણ એડિશન જોવા મળી રહ્યું છે. તો આ છે તમારા માટે ઓવરઓલ નિફ્ટીનું સેટઅપ. હવે આવો બેંક નિફ્ટી પર. એક્સપાયરીનો દિવસ છે. બેંક નિફ્ટીમાં ફરી એકવાર 50,000ને પાર 50,223ના આજે હાઈ બનાવ્યા છે. તો આ ડેઇલી ચાર્ટ્સમાં જુઓ, આપણે સોમવારે પણ 50,220 આસપાસના લેવલ્સ બનાવ્યા હતા અને હવે અહીંયાથી તમે જુઓ છો 50,221 આસપાસના લેવલ્સ. સો પરિસ્થિતિ આ પ્રમાણે 233ના લેવલ્સ આજે બનાવ્યા છે. એટલે 50,200 અને ઇનફેક્ટ 50 કહું ચલો, કેમ કે ઓડ નંબર છે એટલે આ તમારા માટે રેઝિસ્ટન્સ બની રહ્યું છે આટલા દિવસોથી. આ લેવલ આપણે ક્રોસ કરી શકી રહ્યા નથી. નીચે તમારા સપોર્ટ ધીરે ધીરે જે આગળ વધી રહ્યા છે તે અત્યારે ફિલહાલ છે 49,384 આસપાસ, એટલે 400 ગણી આને 49,400 આસપાસ સપોર્ટ છે. 50,250 તમારી ઉપરના તરફની અવરોધ બની રહ્યા છે. હજુ પણ તમારા માટે અહીંયાથી સપોર્ટ એરિયાથી થોડા દૂર છીએ તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે તમે જુઓ છો ડેઇલી ચાર્ટ્સના હિસાબથી તમારા માટે થઈને અત્યારે ફિલહાલ ચેલેન્જ ઉપલા સ્તરો પર અહીંયા ટોપ બનાવવાની કોશિશ 2 દિવસથી થઈ રહી છે અને 50,000ને ઉપર ટકી રહ્યા નથી તે વાત સ્પષ્ટ તમને જોવા મળી રહી છે. આવો 15 મિનિટના ચાર્ટના હિસાબથી સમજીએ શું થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં એક્સપાયરીના દિવસે. પહેલાં તો શરૂઆત થઈ તેજી સાથે. જુઓ છો તમે અહીંયાથી ખાસ તમારી પહેલી કેન્ડલ જ અહીંયા બની. થોડા લાલ નિશાનમાં હતા આપણે. શાર્પ અપ મૂવ આવી તમને 50,000ને ઉપર નીકળી ગયા અને બસ એ એક વખત 50,000ને ઉપર નીકળ્યા પછી ધીરે 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 તમે જુઓ અહીંયાથી ખાસ નીચે આવી ગયા. ફરી એકવાર બાઇંગ એફર્ટ્સ થયા પણ અગેન સફળતા ન મળી અને અગેન તમને સેલિંગ આવતું જોવા મળ્યું. જેટલી પણ બાઇંગના એફર્ટ્સ આવી રહ્યા છે સફળતા મળતી નથી, નલિફાઈ થઈ રહ્યા છીએ. અત્યારે પણ તમે જુઓ 49,900 ને નજીક છો તમે. 49,000 એટલે ઓલમોસ્ટ કહો 50,000 ક્રોસ કરવાની તાકાત નથી બેંક નિફ્ટીમાં. 5-6 એફર્ટ્સ થયા પણ સફળતા મળતી નથી. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખો. ક્લોઝિંગ આજનું 850ને ઉપર થવું જરૂરી છે. આ તમારા 15 મિનિટના સુપર ટ્રેન્ડ છે. 850ને નીચે થવા પર ફરી એકવાર કન્સોલિડેશન મંદીનો માહોલ અહીંયા ખાસ બની શકે છે. તો 49,800 આજના ક્લોઝિંગ માટે આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આ લેવલ બહુ જ મહત્વનું આજના દિવસ માટે. અને 850. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આમ તો હવે અત્યારે વાત કરવાનો મતલબ નથી, બિકોઝ ધીરે ધીરે એક્સપાયરીની બહુ નજીક છીએ. ઓલમોસ્ટ 3:10 હવા આવી છે. તો આવી સ્થિતિમાં એક્સપાયરી સ્પેસિફિક તમને મૂવ જે છે તે ખાસ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બનતા જોવા મળશે. તેમ છતાં પણ એક વખત બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની આપણે વાત કરી લઈએ. ફટાફટ જે છે તે એક્શન ખાસ અમને બનતું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા નજર કરો 49,900 આસપાસ તમને ફાઇટ જોવા મળી રહી છે. અહીંયા 50,000ની ચેલેન્જ હતી તે હજુ પણ છે. ઓલમોસ્ટ 1.5 કરોડ આસપાસનું હોવાય અહીંયા છે અને 49,800 પર તમને પુટના સપોર્ટ છે અને 900માં છે. અત્યારે ફિલહાલ પરિસ્થિતિ આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. તો આને ખાસ તમારે નજર પર રાખવાનું રહેશે. આ બધા જ પર્ટિક્યુલર આજના દિવસના ઓપન ઇન્ટરેસ્ટ ફોકસમાં રાખીએ. તો ઓવરઓલ 50,000ની ફાઇટ હજુ પણ બેંક નિફ્ટીમાં યથાવત છે. સમય થઈ ગયો છે, હવે એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું અને સમજીએ કે આજે ભારતીય માર્કેટ્સમાં કઈ રીતે સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જુઓ તમે, ઓવરઓલ વોલ્ટિલિટી હજુ પણ યથાવત છે. 328 પર નિફ્ટી કારોબાર કરે છે. ડેઝ લો તમારા 295ના છે. એટલે આવી સ્થિતિમાં અહીંયાથી ખાસ સારી પરિસ્થિતિ સુધારો તમને જોવા મળે છે. 49 929 આસપાસ બેંક નિફ્ટી હજુ પણ અહીંયા ઝોલા ખાઈ રહ્યું છે. હજુ સુધી કોઈ ખાસ સુધારા આવ્યા નથી, તો આ પરિસ્થિતિ પર ખાસ નજર રાખો. બીજું, તમે જુઓ છો જે પ્રકારે મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ફરી એકવાર સારી તેજી જોવા મળી. મિડ કેપ તમે જુઓ, બ્રિલિયન્ટ મૂવ છે. ઇનફેક્ટ આજે ફરી એકવાર નવા રેકોર્ડ જે છે તે મિડ કેપે બનાવી દીધા, અને સ્મોલ કેપ પણ તમે જુઓ 1.25% મજબૂતી છે. એટલે માર્કેટમાં જે કોઈ પણ ખરીદદારી આવી રહી છે તે માત્ર અને માત્ર જે છે તે મિડ કેપ અને સ્મોલ કેપમાં આવી રહી છે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. તો આના પર તમારે ખાસ નજર રાખવાની રહેશે. બીજી એક વાત, તમે જુઓ છો વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર એક વખત નજર કરી લો. અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ લગભગ 2% આસપાસનો ઘટાડો, 2.25% આસપાસનો ઘટાડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. તો વિક્સ પર પણ એક વખત તમારી નજર હોવી જોઈએ. જબરદસ્ત એક્શન તમને અહીંયા પણ આવતું જોવા મળેલું છે. તો વોલ્ટિલિટી ઇન્ડેક્સને પણ એક વખત તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. પણ આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સમાં બીજા બધા જ સેટઅપ્સ પર નજર કરીશું. પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેન્ક્સને હજુ પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, તે વાત સ્પષ્ટ છે. એટલે આજે તમે જુઓ ફરી એકવાર જે કોઈ પણ મજબૂતી લિમિટેડ છે તેમાં પ્રાઇવેટ બેન્ક્સમાં થોડો પ્રોબ્લેમ છે. નિફ્ટી બેંક જો આટલું તેજી નથી બતાવતી એનું કારણ એ કે એફએમસીજીમાં થોડી વેચવાલી તમને આજે જોવા મળી રહી છે. તો આ ખાસ તમે ધ્યાન રાખો. નિફ્ટી એફએમસીજીમાં થોડું દબાણ પર્ટિક્યુલરલી તમને બનતું જોવા મળી રહ્યું છે. આ સિવાય તમે જોશો કે ઓટો સ્પેસ રેકોર્ડ બનાવ્યા બાદ થોડી નફા વસૂલી ઓટો સ્પેસની અંદર છે. તો આ પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પરિસ્થિતિ આ પ્રમાણે. સામે ખરીદદારી ક્યાં છે? નિફ્ટી મીડિયા, અત્યારે મીડિયા સેક્ટરમાં સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે, 0.5% આસપાસ. પછી તમે જોશો સીપીએસઈ, પછી પીએસઈ, આ બંનેમાં પણ સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. તો આ ખાસ ધ્યાન રાખો. પછી સરકારી બેન્ક્સમાં તો નો ડાઉટ સારી ખરીદદારી છે જ, પણ જેમ આપણે વાત કરી ખાનગી બેન્ક્સમાં ખરીદદારી છે પણ લિમિટેડ, થોડી ઓછી છે, 0.5% આસપાસથી થોડી ઓછી. એટલે બેંક નિફ્ટીમાં તમને જોવા મળે છે 49 900 તોડી રહ્યા છીએ અત્યારે આપણે ખાસ. 49 જ્યાં 900 તૂટતું તમને જોવા મળશે. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. એક મેજર એક્શન તમને અહીંયાથી આવતું જોવા મળી રહ્યું છે. તો વાત કરીએ આપણે ખાસ પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી કે જેના ઉપર મેજર ફોકસ આજે છે. આ બધા પર નજર રાખીશું. આગળ સ્ટોક સ્પેસિફિક અમારા લિસ્ટમાં સૌથી પહેલાં છે ટાઇટન પર નજર કરી લઈએ. મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેઇટના રેટિંગ સાથે ટાર્ગેટ્સ ઘટાડીને 4,526 કરવામાં આવ્યા છે. મોર્ગન સ્ટેનલી એમ કહે છે કે કંપનીનો જે જ્વેલરી બિઝનેસ છે તેની અંદર નવા પ્લેયર આવવાના કારણે થઈને માર્જિનમાં દબાણ જોવા મળી શકે, અને ટાઇટન માટે આ વાત નવી નથી. માર્જિનના કોન્ટ્રાક્શનની વાત પહેલાં પણ બ્રોકરેજ હાઉસીસે કરેલી છે. જ્યારે તેમણે સ્ટોર પર, એક સ્ટોરમાં તમે ટાઇટનમાં ખરીદી કરો તો એ જે સ્ટોરના ફ્રેન્ચાઇઝીના ઓનર હોય તેમને આ લોકો જે માર્જિન ચૂકવતા હતા એ માર્જિન જે છે તે એમણે એક સમયે તેમાં પરિવર્તન કર્યું હતું. તેના કારણે એવા એક્સપેક્ટેશન્સ હતા કે જે ટાઇટનના માર્જિન છે તેને અસર પડશે નેગેટિવિટલી, પણ એવું બહુ વધારે કંઈ જોવા નથી મળ્યું નંબરના હિસાબથી સ્ટોકમાં. હવે તમે જુઓ ફરી એકવાર સમાચાર આવ્યા છે કે જ્યારે ટાઇટન માટે થઈને અહીંયાથી ખાસ સમાચારોમાં નવા પ્લેયરના આવવાથી માર્જિનમાં દબાણ થશે તેવું તેઓ કહી રહ્યા છે. અને આ અમે નહીં, આ મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે. ઇક્વલ વેઇટના રેટિંગ સાથે ટાર્ગેટ્સ ઘટાડી દીધા તેમણે. તો ટાઇટન માટે થોડા પ્રોબ્લેમ્સ છે આવનારા દિવસોમાં તેવું ફંડામેન્ટલી તો લાગી રહ્યું છે. ટેકનિકલી પછી આગળ આપણે એક્સપર્ટ સાથે આપણે જરૂરથી વાત કરીશું. આ છે તમારા માટે ટાઇટન, જેના પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજો સ્ટોક અમારા ધ્યાન પર છે અત્યારે ફિલહાલ જુઓ તમે, 0.5% ઘટાડો છે ટાઇટનમાં. નેક્સ્ટ સ્ટોક છે અમારા ધ્યાન પર યુનિયન બેંક. યુનિયન બેંક પર નજર કરો. 10,000 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી બોર્ડે આપી, જેમાં ઘણા બધા રસ્તાઓ તેમણે ઓપ્શન્સ ખુલ્લા રાખ્યા છે. 6,000 કરોડ રૂપિયા ફંડ તેઓ ઇક્વિટી કેપિટલ જેમ કે પબ્લિક ઇશ્યુ, રાઇટ ઇશ્યુ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ, પ્રેફરન્શિયલ અલોટમેન્ટ, આ બધા દ્વારા તેઓ કરશે. અને આ બધાને લઈને, સમાચારોને લઈને એક્શનમાં રહેલો છે સ્ટોક. આજના દિવસે તમે નજર કરો, યુનિયન બેંક અત્યારે ફિલહાલ જે છે તે ચાલી રહ્યો છે ઓલમોસ્ટ 0.5% ઉપર. 148ના હાઈથી 147ની નીચે ફરી એકવાર આવ્યો છે. આ ધ્યાન રાખીશું. પણ આગળ વધીએ અને આપણી સાથે જેનમ બ્રોકિંગના કિરણ જાની જોડાઈ રહ્યા છે. કિરણ, સ્વાગત. અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન, ગુડ ટુ હેવ યુ બેક. તમારી સાથે વાત કરીને ફરી એકવાર ખૂબ જ મજા આવશે આજના દિવસે. અને પહેલાં તો માર્કેટના સેટઅપની વાત કરી લઈએ. કઈ રીતે જુઓ છો કિરણ? બેંક નિફ્ટીના એક્સપાયરીનો દિવસ, બંને તરફી સ્વિંગ્સ જોયા આપણે. 50,000 એક પ્રોબ્લેમ બની રહ્યો છે, અને નિફ્ટી પણ અત્યારે ફિલહાલ જે છે તે ઉપલા સ્તરો પર નવા રેકોર્ડ બનાવીને ફરી ટોપ બનાવી રહ્યો છે. પ્રિસાઇઝલી 23,440, 450 આસપાસ પ્રોબ્લેમ્સ છે બંનેમાં.
જી સર, તમને અવાજ આવે છે કિરણ? યસ, મને અવાજ આવે છે. જી સર, આપણે સેટઅપની વાત કરી લઈએ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. યસ, ડેફિનેટલી. સો વન્સ અગેન ગુડ આફ્ટરનૂન એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટની વાત કરીએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એક સ્ટ્રોંગ ટેરિટરીની અંદર ટ્રેડ કરે છે. નો ડાઉટ આપણે જોયું કે ઇલેક્શન્સના રિઝલ્ટ અને એના પછી માર્કેટમાં જે વોલ્ટિલિટી હતી એ ધીરે ધીરે હવે આપણે જોઈ રહ્યા છે કે સાઇડવેઝ તરફ માર્કેટ વધી રહ્યું છે. ઓવરઓલ જે રીતના આપણને રિઝલ્ટ જોવા મળ્યા છે તો જે રીતના આપણને એક્સપેક્ટેશન હતી એની આજુબાજુના જ રિઝલ્ટ તો નથી આવ્યા, પરંતુ જે મેજોરિટી જે પાસ્ટ ગવર્મેન્ટની હતી તો મોદી સરકારની હતી એમની જ છે, જેને લઈને માર્કેટમાં એક કોન્ફિડન્સ પાછો મળ્યો છે. તો આના કારણે બ્રોડર માર્કેટમાં તેજી કન્ટિન્યુ રહેશે ડેફિનેટલી, પરંતુ અમને એવું લાગે છે કે ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ માર્કેટ થોડું સાઇડવેઝની અંદર જઈ શકે છે. એટલે બહુ નેગેટિવ વાત નથી કરતા કે કોઈ શોર્ટ સેલની વાત નથી કરતા, પરંતુ અહીંયા એક વખત માટે ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ન્યુટ્રલ યા તો થોડું કોશિયસ રહેવાનું રહેશે. પ્રોફિટ બુકિંગ તમે જરૂરથી કરી શકો છો, યા તો પછી તમે 23,100 યા તો 23,200 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકો છો. અમારા હિસાબે 23,200 નું લેવલ જો તૂટશે તો પછી ચાન્સીસ છે કે ત્યાંથી આપણને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ નિફ્ટીની અંદર જોવા મળશે. તો 23,200 નું એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે રાખવાનો રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા અત્યારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે. એનું રીઝન છે કે પ્રાઇવેટ બેંકની અંદર આપણને સારું એવું અટ્રેક્શન જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટીની અંદર આપણે ધ્યાન રાખવાનું રહેશે 49,500 નું લેવલ. જો 49,500 નું લેવલ બ્રેક થશે તો પછી ત્યાંથી આપણને એક કરેક્શન છે તો પ્રોફિટ બુકિંગ આવતું દેખાશે. અધરવાઇઝ બેંક નિફ્ટીમાં તમે બાય ઓન ડિપ્સ કરી શકો છો 49,500 ના સ્ટોપ લોસની સાથે. ઓવરઓલ 50,500 50,800 સુધી જવું જોઈએ. જ્યારે નિફ્ટીની અંદર અમે કોઈ ખરીદારીની સલાહ નથી આપી રહ્યા. 23,200 નું સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ યુઝ કરો. જો 23,200 નું લેવલ બ્રેક થશે તો ત્યાંથી આપણને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળશે. સો મારા હિસાબથી અત્યારનું જે માર્કેટ છે એ એક એવું માર્કેટ છે કે જ્યાં આપણે મિડ કેપ, સ્મોલ કેપ યા તો સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક આપણે જોવું જોઈએ. સેક્ટર સ્પેસિફિકમાં પણ તમે જોશો તો આઈટીમાં આપણને એક સારી એવો ઉછાળો જોવા મળ્યો, એના પછીનો અત્યારે સાઇડવેઝ કાઉન્ટર થઈ રહ્યું છે. સો આઈટી છે, ફાર્મા છે, અહીંયા તમે ધ્યાન આપી શકો છો. ટુ વ્હીલરમાં ઓલરેડી એક સારી એવો ઉછાળો આવી ગયો છે, પરંતુ બીજી તરફ જે રીતે બજેટ તરફ આગળ આપણે વધી રહ્યા છીએ તો ફર્ટિલાઇઝર સ્ટોક્સની અંદર યા તો ફર્ટિલાઇઝર સેક્ટરની અંદર પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. તો અગેન હું રિપીટ કરું છું કે ઇન્ડેક્સને તમે જોઈને માર્કેટને જજ નહીં કરતા. મારા હિસાબથી સ્ટોક સ્પેસિફિક યા તો સેક્ટર સ્પેસિફિક ડેફિનેટલી આપણી પાસે એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટી છે અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ડેફિનેટલી. તો આ જબરદસ્ત એક્શન જે છે તે ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. કિરણ, હવે પહેલાં તમારા પિક્સ જાણી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર? તો જે રીતે આપણે વાત કરી હતી એમ કે અમે લોકો અત્યારે જે રીતે માર્કેટ જોઈ રહ્યા છે, અમને એવું લાગે છે કે ફર્ટિલાઇઝર સ્ટોક્સની અંદર અત્યારે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. સો પહેલા તો અમારો જે કોલ રહેશે એ ફર્ટિલાઇઝર સ્ટોક્સ તરફથી રહેશે, અને બીજો જે અમારો કોલ રહેશે એ કશે ને કશે આપણે આઈટીમાંથી આપીશું. તો પહેલા આપણે ફર્ટિલાઇઝર સ્ટોક્સની વાત કરી લઈએ. સો ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં અમને યુપીએલ ઘણો સારો લાગી રહ્યો છે. યુપીએલ સારો લાગવા પાછળના મલ્ટિપલ રીઝન છે. આપણે જોયું હતું કે લાસ્ટ ટાઈમ એટલે કે ફેબ્રુઆરી બજેટ જ્યારે આવવાનું હતું ત્યારે બધા જ ફર્ટિલાઇઝર સ્ટોક્સની અંદર આપણને એક સારો એવો ઉછાળો જોવા મળી ગયો હતો, પરંતુ કશે ને કશે આ જે યુપીએલ નું કાઉન્ટર છે એ એક જ માત્ર એવું હતું કે ત્યાં આપણને કોઈ પણ પ્રકારનો ઉછાળો જોવા મળ્યો નહોતો. તો એને લઈને અમને એવું લાગે છે કે અહીંયા એક વખત ધ્યાન આપવું જોઈએ. યુપીએલ ની અંદર 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર બંધ થયો છે. આજે થોડું નેગેટિવ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે, પણ કશે ને કશે 200 દિવસની મૂવિંગ એવરેજને સપોર્ટ લઈ રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોનની અંદર છે. તો યુપીએલ ઉપર તમે ધ્યાન રાખો. 548 ની આજુબાજુ ટ્રેડ કરે છે. આપણે લોંગ કરીને જશું. જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે કશે ને કશે ઉપરમાં અમને એવું લાગે છે કે 580 590 સુધીના ટાર્ગેટ આવી શકે છે. તો એક પોઝિશનલ બેટ 590 ના ટાર્ગેટ માટે આપણે લેશું, અને જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું છે એ નીચેમાં 530 નો રાખવાનું છે. સો 530 ના ટાર્ગેટથી 590 ના ટાર્ગેટ માટે યુપીએલ આપણે બાય કરવાનું રહેશે. નેક્સ્ટ જે કોલ છે એ વિપ્રો છે. આઈટી તરફથી આપણે આપી રહ્યા છે. નો ડાઉટ છેલ્લા 3 દિવસથી આઈટી એક નેગેટિવ ટેરિટરીની અંદર ટ્રેડ કરે છે, પરંતુ વિપ્રોની આપણે વાત કરીએ તો વિપ્રોમાં પણ છેલ્લા ઘણા સમયથી એક ડાઉનફોલની અંદર ચાલી રહ્યું હતું કાઉન્ટર. હવે ડાઉનફોલની ગેપઅપ સાથે આપણે જોયું કે માર્કેટે બ્રેકઆઉટ આપ્યું છે, અને બ્રેકઆઉટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે 100 દિવસના મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ હોવાને કારણે કાઉન્ટર અત્યારે સાઇડવેઝ ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ વિપ્રોમાં જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે, મોમેન્ટમ ઇન્ડિકેટર ફરીથી બુલિશ ઝોનની અંદર છે, એક રેક્ટેંગલ પેટર્ન બ્રેકઆઉટ પણ આપણને દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબથી વિપ્રોમાં આપણે કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવાનું રહેશે. 460 ના આપણે સ્ટોપ લોસ રાખવાના છે, અને માત્ર ઇન્ટ્રાડે માટે નહીં પરંતુ થોડો પોઝિશનલ આઉટલુક રાખજો. તો 460 ના સ્ટોપ લોસ માંથી આપણે બાય કરશું વિપ્રો, અને જે ટાર્ગેટ રાખવાનો છે એ ઉપરમાં 510 નો રાખવાનો છે. સો 510 ના ટાર્ગેટ માટે વિપ્રો બાય કરશું 460 ના સ્ટોપ લોસની સાથે. સર, અંદાજિત કોઈ ટાઈમ ફ્રેમ આ બંને માટે?
આ બંને માટે આપણે ટાઈમ ફ્રેમ આપણે એટલીસ્ટ તમે 10 થી 20 દિવસ પકડીને ચાલજો. અમને એવું લાગે છે કે 10 થી 20 દિવસમાં જેવી રીતે વાત કરી કે બજેટની આજુબાજુ ના કોન્ડમને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેડ આપી રહ્યા છીએ, તો યુપીએલ માટે મને એવું લાગે છે કે બજેટ આવવાની સાથ સુધીમાં ટાર્ગેટ્સ આપણા આવી શકે એમ છે. અને જે વિપ્રોની આપણે વાત કરી તો ફેડની જે નેક્સ્ટ મીટિંગ આવશે ત્યાં સુધીમાં અમને એવું લાગે છે કે વિપ્રોના પણ ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે યુપીએલ અને વિપ્રો બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર ઓલમોસ્ટ 10 થી 20 દિવસ માટેના ટ્રેડિંગ સેશનના હિસાબથી ધ્યાન પર રાખો. આ બંને જ કાઉન્ટર્સને બજેટના હિસાબથી પણ તમે ફોકસમાં રાખી શકો છો. કિરણ, કદાચ પહેલા ઓડિયો ના આવ્યો, હું તમને કહી રહ્યો હતો ઘણા સમય પછી તમારા સાથે વાત કરી રહ્યો છું અને ખરેખર બહુ મજા આવે છે એન્ડ ઇટ્સ ગુડ ટુ હેવ યુ બેક. સ્ટોક સ્પેસિફિક સર, સૌથી પહેલાં મારે ટાઇટન પર નજર કરવી છે બિકોઝ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે અહીંયા. હવે મોર્ગન સ્ટેનલી એમ કહે છે કે એમનું માર્જિન ઘટશે બિકોઝ અહીંયા કોમ્પિટિટર્સ વધી રહ્યા છે. અને આ પહેલાં પણ તમને યાદ હોય તો સ્ટોર્સને લઈને જે માર્જિનની વાત હતી, થોડી ડિબેટ્સ થઈ હતી. સો ઓબ્વિયસલી સમાચારો ઘણા છે ટાઇટન માટે થઈને, થોડા નેગેટિવ ખબરો આવી રહી છે. શું ચાર્ટ્સ પણ થોડા ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યા છે અહીંયાથી, કિરણ? સો ટાઇટનની આપણે વાત કરીએ તો જે રીતે ગોલ્ડના ભાવ વધ્યા હતા એને લઈને આપણા જેટલા પણ કાઉન્ટર્સ હતા, ફોર એક્ઝામ્પલ આપણે જે પણ જે જ્વેલર્સના કાઉન્ટર હતા યા તો પછી ગોલ્ડ ફાઇનાન્સિંગના કાઉન્ટર હતા, ત્યાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. હવે ઓવરઓલ તેજી પછી ગોલ્ડમાં ધીરે ધીરે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે, નંબર 1. નંબર 2, હવે જે સ્ટોક જે શેરના ભાવ ઉપર ચાલી ગયા હતા એને લઈને આપણે જોયું હતું કે અત્યારે કાઉન્ટર બધા કશે ને કશે ઓવરબોટ ઝોનની અંદર ટ્રેડ કરે છે, તો ત્યાં ડેફિનેટલી આપણને થોડું ઘણું એક પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે છે. ટાઇટનમાં આપણે જોયું છે કે ઉપરમાં ઓલમોસ્ટ 3800-3900 સુધીના લેવલ્સ આપણને માર્ચ એપ્રિલ સુધીમાં જોવા મળ્યા છે. ત્યાંથી કન્ટિન્યુઅસલી સ્ટોક એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે. હવે તો સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજ નીચે પણ ગયો છે, તો કશે ને કશે નેગેટિવ કહેવાય કે સેટઅપ છે. જ્યાં સુધી સ્ટોક ઉપરમાં 3450નું લેવલ ક્રોસ નથી કરતું ત્યાં સુધી મારા હિસાબથી આવા નવી ખરીદારી ન કરવી જોઈએ. જો 3450ની ઉપર જાય છે તો નવી ખરીદારી માટે વિચારો, નહીં તો થોડું વેઇટ એન્ડ વોચ કરો. જે રીતે વીકલી યા તો મંથલી ચાર્ટ દેખાય છે, નેક્સ્ટ જે સપોર્ટ આપણને દેખાઈ રહ્યો છે એ કશે ને કશે 3200 થી 3100ની વચ્ચે છે. તો નવી ખરીદારી માટે મારા હિસાબથી હું વેઇટ એન્ડ વોચ કરીશ. અને જેમની પાસે છે એમને એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 3300નો રાખવાનો રહેશે. 3300 બ્રેક થશે તો પછી 3100 સુધીનું કરેક્શન આવશે. અને ફ્રેશ ખરીદારી માટે જ્યાં સુધી 3450 ક્રોસ નહીં કરે ત્યાં સુધી આપણે નહીં કરીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. 3450 ઉપર નીકળે પછી જ એટલે ટાઇટન માટે આ પ્રકારે લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. હવે આ તમે પણ તમારા કમેન્ટ્રીમાં મિડ કેપ સ્મોલ કેપની સ્ટોક સ્પેસિફિક એક્શનની વાત કરી. આમાં એક સ્ટોક છે GMR એરપોર્ટ, બિકોઝ બહુ જબરદસ્ત એક્શન આ સ્ટોકે બતાવ્યું છે આપણને. અને જેફરીઝ તરફથી એક બાયનું રેટિંગ આવ્યું છે. તેઓ એમ કહે છે કે 10% ઉપર 100 રૂપિયાના ટાર્ગેટ્સ જોઈએ અહીંયા. અને પેસેન્જર ટ્રાફિકમાં સતત વધારો, દિલ્હી હૈદરાબાદ એરપોર્ટ તરફથી જે ટ્રાફિક વધી રહ્યો છે, આવક વધી રહી છે કંપનીની, તો એમને પોઝિટિવ લાગી રહ્યો છે સ્ટોક. GMR એરપોર્ટ ચાર્ટ પર તમને કેવો લાગી રહ્યો છે, કિરણ? GMR એરપોર્ટની આપણે વાત કરીએ તો ઘણા લાંબા સમય પછી આપણે જોયું કે આ કાઉન્ટરમાં એક સારી એવી તેજી જોવા મળી છે. અગર તમે એના ડેઇલી ચાર્ટ પણ જોશો તો 2023ની અંદર સ્ટોક કશે ને કશે 43 રૂપીસ 45 રૂપીસની આજુબાજુ ટ્રેડ કરતો હતો. અને ત્યાંથી જે એક શાર્પ બ્રેકઆઉટ આવ્યું, આપણે પહેલું બ્રેકઆઉટ 66નું જોયું, એના પછી 66ના બ્રેકઆઉટ પછી 93 સુધીના હાઈઝ મારી. હવે 93ની આજુબાજુ તમે જોશો તો ઓલમોસ્ટ 3 ટોપ આપણને જોવા મળી રહ્યા છે. 3 વખત નેગેટિવ કેન્ડલસ્ટિક્સ પેટર્ન બનાવી હતી. હવે આજે પણ આપણે જોયું કે 90 ઉપરના ગેપ અપ ઓપનિંગ થયું છે, પરંતુ આજની કોઈ એવી નેગેટિવ કેન્ડલસ્ટિક્સ આપણને જોવા મળતી નથી. જે એક નેગેટિવ પોઈન્ટ છે મોમેન્ટમ ઇન્ડિકેટર તરફથી છે કે ડેઇલી ચાર્ટ ઉપર તમે GMR એરપોર્ટનો મોમેન્ટમ ઇન્ડિકેટર જોશો તો અગેન અત્યારે એનો જે બુલિશ ટેરેટરીનો લોવર બેન્ડ હોય છે ત્યાંથી યુટર્ન લઈ રહ્યો છે. તો અહીંયા એક થોડું કોશિયસલી અપ્રોચ રાખવો જોઈએ. જેમની પાસે છે એમને ડેફિનેટલી હોલ્ડ રાખવાના રહેશે. નવી ખરીદારી કરો તો પણ તમે કરી શકો છો. 84નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમે જરૂરથી રાખજો. પણ જો 84ની નીચે જાય છે તો પછી પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ રહેશે. જો 84નું લેવલ બ્રેક નથી થતું તો એક મેજર કન્સોલિડેશન પેટર્ન બ્રેકઆઉટ આપણે ગણી શકીએ. GMR એરપોર્ટ્સમાં આવી શકે છે અને એના પછી ઉપરમાં ડેફિનેટલી 105 110 સુધીના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. તો મારા હિસાબથી જો તમે 3 થી 6 મહિના આપવા માટે તૈયાર હો, કારણ કે હમણાં જ વેકેશન પત્યું છે, જે પણ તમે પેસેન્જરના ડેટા કહો છો યા તો ફંડામેન્ટલ ટેલવિન્ડ્સ છે ઓલરેડી પ્લે આઉટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ 6 મહિના એટલે કે દિવાળી પછી યા તો દિવાળીના ટાઈમે આપણે જોઈ શકશું કે એરપોર્ટ યા તો ટ્રાન્સપોર્ટેશન યા તો જે હોલિડેઝને રિલેટેડ કાઉન્ટર્સ છે ત્યાં આપણને એક સારી ખરીદારી જોવા મળી શકે છે. યા તો એને ધ્યાનમાં રાખીને સારી ખરીદારી આપણે અત્યારે કરી શકાય છે ડેફિનેટલી. સો 86નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે GMR એરપોર્ટ્સ તમારે હોલ્ડ રાખવાનો રહેશે. ઓકે, સો GMR એરપોર્ટ પર આ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. 86ના સ્ટોપ લોસ સાથે નજર રાખવાની રહેશે.
આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજના દિવસે મેજર એક્શન બનતું આપણને જોવા મળેલું હતું. આમાં રિયલ એસ્ટેટ સ્ટોક્સ ખાસા એવા બઝિંગ છે. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરી લઈએ, નિફ્ટી રિયલ્ટીની ખાસ, બિકોઝ આજે પણ જોઈ રહ્યા છીએ દિવસની શરૂઆત ડેફિનેટલી થોડા ઘટાડા સાથે થઈ હતી, પછી ફરી થોડું બાઇંગ આવ્યું. એક સનટેક રિયલ્ટી સ્ટોક સર બ્રેકઆઉટ બતાવે છે, ધ્યાન પર આવી રહ્યો છે. ઓલમોસ્ટ 9.41% ઉપર છે સનટેક રિયલ્ટી. સો નિફ્ટી રિયલ્ટી 3 દિવસ સારી તેજી પછી આજે થોડો ઠંડો છે, પણ સનટેક રિયલ્ટી તમે નજર કરો, અહીંયા 9.5%ની અપમૂવ આજે જોવા મળી આપણને. સો પહેલા હું નિફ્ટી રિયાલિટીની વાત કરીશ તો નિફ્ટી રિયાલિટી મારા હિસાબથી અગેન ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. એક મોટી બેરિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન આપણને જોવા મળી હતી. હવે એને નેગ્લેક્ટ કરી અને આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસલી કેન્ડલના હાઈની ઉપર ક્લોઝ આપી રહ્યું છે. સો ડેફિનેટલી જે બેરિશ આઉટલુક હતું એને ફેલ કરી અને અત્યારે બહુ સારા લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે નિફ્ટી રિયાલિટી. નિફ્ટી રિયાલિટીમાં જેના લાર્જ કેપ કાઉન્ટર હતા, જેવી રીતે તમે જોશો ગોદરેજ પ્રોપર્ટી છે, DLF છે, તો ત્યાં આપણને એક સારું એવું ઓપ્શન જોવા મળી ગયું હતું ને બધા જ અત્યારે ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરે છે. હવે એની સામે જે મિડ કેપ કાઉન્ટર હતા રિયલ એસ્ટેટના, ત્યાં આપણને એટલી કોઈ તેજી જોવા મળી નહોતી. અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં એક આ જે તેજીનું જે વાતાવરણ હતું ત્યાં પણ આપણને જોવા મળી રહ્યું છે. સનટેકની તમે વાત કરશો તો સનટેકમાં આપણે જોયું હતું કે ફેબ્રુઆરી 22ની અંદર આ કાઉન્ટર 600 રૂપિયાની આજુબાજુ હતું. તો ફેબ્રુઆરી 22 પછી ફરીથી કાઉન્ટર 550 યા તો 600ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. ડેલી ચાર્ટ ઉપર જોશો તો એક મોટું ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ ઓલરેડી આપણને 540ની આજુબાજુ જોવા મળ્યું છે. સો ડેફિનેટલી મારા હિસાબથી અહીંયા કોઈ પણ ઘટાડો આવે છે તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે, કારણ કે બ્રેકઆઉટનું જે લેવલ છે એ 530-540નું છે. તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસ તો નહીં, પણ કોઈ પણ ઘટાડો આવે છે 520 થી 540 વચ્ચે તો ત્યાં લોંગ કરો. એક પોઝિશનલ સ્ટોપ લોસ 500ની નીચેનો રાખો અને જે રીતના ચાર્ટ પેટર્ન બન્યા છે ઉપરમાં 800 સુધી જવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. સો ડેફિનેટલી સનટેક બાય ઓન ડિપની સલાહ છે. ડેફિનેટલી બાય ઓન ડિપ્સની રણનીતિ સનટેક રિયલ્ટી તમારા સ્ક્રીન પર સ્ટોકમાં જબરદસ્ત એક્શન બની રહ્યું છે. ફોકસ રાખીએ ઇન્ડસઇન્ડ બેંક નેક્સ્ટ સ્ટોક. નાણાકીય વર્ષ 2025-26માં મેનેજમેન્ટ એમ કહે છે કે 18 થી 20% આસપાસ લોન ગ્રોથ અમે બતાવીશું. હવે સિટીએ બાય રેટિંગ આપ્યું છે 35% ઉપરના 2010ના ટાર્ગેટ્સ. અને ઇન્ડસઇન્ડ બેંક આમ પણ રિસેન્ટ જો કોઈ પ્રાઇવેટ બેંકનો મોસ્ટ આઉટ પરફોર્મર સ્ટોક હોય તો તે ICICI બેંક અને ઇન્ડસઇન્ડ બેંક છે. કિરણ, ચાર્ટ પર કેવું લાગે તમને? ઇન્ડસઇન્ડ બેંકની જો આપણે વાત કરીએ અત્યારે તો ડેલી ચાર્ટ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટોક કશે ને કશે એક કન્સોલિડેશન યા તો રેન્જ બાઉન્ડ છે. આપણે જોયું કે લાસ્ટલી એટલે કે એપ્રિલ 2024ની અંદર ઇન્ડસઇન્ડ બેંક ઉપરમાં 1700 રૂપિયાના હાઈ બનાવી, ત્યાંથી કન્ટિન્યુઅસલી સ્ટોક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે. નંબર 1. નંબર 2, એ જેટલી પણ એની ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસ હતી એના ક્લસ્ટર રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરે. તમે ડેલી ચાર્ટ અત્યારે જોશો તો 20 દિવસ, 50 દિવસ અને 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ છે, જ્યારે 200 દિવસના સપોર્ટ સાથે કામ કરી રહ્યું છે. તો ગયા વર્ષે તો એક સારું પરફોર્મન્સ આપી દીધું છે, પણ છેલ્લા 6 મહિનાથી કાઉન્ટર એક રેન્જની અંદર ટ્રેડ કરી રહ્યું છે. હવે જે રીતે પ્રાઇવેટ બેંકમાં આપણે ઓપનિંગ કોમેન્ટ્રીમાં પણ કીધું કે અમને પણ એવું લાગે છે કે બેંક નિફ્ટી આવનારા સમયમાં આઉટ પરફોર્મ કરી શકે છે. રીઝન બિંગ પ્રાઇવેટ બેંકની અંદર આપણને ફરીથી એક અટ્રેક્શન્સ દેખાઈ શકે છે. સો આ ટેલમેન્ટ સાથે મારા હિસાબથી ડેફિનેટલી આપણે ઇન્ડસઇન્ડ બેંક કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરવું જોઈએ. એક જે પોઝિશનલ સ્ટોપ લોસ રાખવાનો છે એ 1450 ની નીચે રાખવાનો છે. તો જ્યાં સુધી 1450 નું લેવલ બ્રેક નથી થતું ત્યાં સુધી ઘટાડે તમે બાય કરો. 1450 નું સ્ટોપ લોસ રાખો. ઇમિડિયેટ લેવલ ઉપર આપણને ઉપરમાં 1540 નું એક રેઝિસ્ટન્સ છે, આપણો ટાર્ગેટ રહેશે. અને જેવું 1540 નું લેવલ બ્રેક થશે એ પછી ઉપરમાં 1600 સુધીના ટાર્ગેટ પણ જોઈ શકાય છે. તો એઝ ઓફ નાઉ કરંટ માર્કેટ પર ટ્રાય કરો. 1450 નો સ્ટોપ લોસ, 1540 ના ટાર્ગેટ. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ અહીંયાથી ખાસ જે રીતે સામે આવ્યા છે ફોકસમાં આપણે રાખવું જોઈએ. સર, તમે વિપ્રો સિલેક્ટ કર્યો, અમે HCL ટેકને ખાસ આજે લિસ્ટમાં રાખ્યો હતો બિકોઝ મોટા ન્યૂઝ છે સ્ટોક માટે. જર્મનીની જે સૌથી મોટી કોઓપરેટિવ બેંક છે એપો બેંક, એમની સાથે એમણે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, ના કહેવાય સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, પણ એમને સર્વિસ આપવા માટેની ડીલ કરી છે. 7.5 વર્ષ માટે લગભગ કંઈક 2320 કરોડ રૂપિયાની ડીલ છે. અને મોર્ગન સ્ટેનલીને આ ડીલ પોઝિટિવ લાગે છે HCL ટેક માટે. મોર્ગન સ્ટેનલી એમ કહે છે કે ક્લાયન્ટ સાથેના જે રિલેશનશિપ વધારે સ્ટ્રોંગ થઈ તેના કારણે કંપનીનો આઉટલુક પોઝિટિવ થશે. ઓવરવેટનું રેટિંગ મોર્ગન સ્ટેનલી આપ્યું છે HCL ટેકને. 1650ના ટાર્ગેટ આપ્યા છે. તમે કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર? 1650ની વાત થઈ રહી છે અહીંયા હવે. સો HCL ટેકની આપણે વાત કરીએ તો લાસ્ટલી આપણે જોયું હતું કે 1700 રૂપિયાનો જે હાઈ બન્યો હતો એ ફેબ્રુઆરી 2024 હતો. ત્યાંથી કાઉન્ટર કન્ટિન્યુઅસલી ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે. રિસેન્ટલી આપણે જોયું કે 200 દિવસથી મૂવિંગ એવરેજના નીચે પણ ગયું. હવે જે દિવસે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું હતું એ જ દિવસે કાઉન્ટરે બોટમ બનાવ્યું છે. એક મોટી બેરિશ
પુલિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન બનાવી હતી, હેમર કેન્ડલસ્ટિક્સ, જે રિવર્સલ કેન્ડલસ્ટિક્સ પેટર્ન છે. ત્યાંથી આપણે જોયું કે કન્ફર્મેશન આવી અને કન્ફર્મેશન પછી કન્ટિન્યુઅસલી સ્ટોક હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નમાં ટ્રેડ કરે છે. ફરીથી 20 દિવસ, 50 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન છે. આજે નો ડાઉટ ન્યૂઝને કારણે એક મોટું ગેપ અપ થયું, સસ્ટેન નથી થયું, પરંતુ ક્લોઝિંગ કશે ને કશે લાસ્ટ 3 દિવસના હાઈના ઉપર આવ્યું છે. બીજી તરફ ચાર્ટની ઉપર, ડેલી ચાર્ટની ઉપર એક આપણને ગેપ અપ દેખાય છે, એક ગેપ ડાઉન હતું, તો એ કશે ને કશે ગેપને પણ ફીલ કર્યો છે. હવે ગેપને ફીલ કરી એનું સપોર્ટ પણ કશે ને કશે 1430 થી 1420 ની આજુબાજુ છે. તો મારા હિસાબથી HCL ટેકનોલોજી કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપ આવે છે 1420 સુધી, તો ત્યાં લોંગ કરવાનું રહેશે. 1400 ની નીચેનો સ્ટોપ લોસ એટલે કે 1380 1390 નો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઘટાડે ખરીદારી કરો, અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ઇમિડિયેટ લેવલ ઉપર એટલે કે તમે 3 થી 6 મહિના જો હોલ્ડ કરી શકો HCL ટેકનોલોજીને, તો મારા હિસાબથી ઉપરમાં 1520 1530 સુધીના ટાર્ગેટ આવી શકે છે. અને ઓવરઓલ અગર આઈટી સેક્ટરની હું વાત કરું તો મને એવું લાગે છે, થોડો સમય વધારે લઈશ, પણ મને એવું લાગે છે કે સેકન્ડ હાફની અંદર જે રીતે યુએસની અંદર ઇલેક્શન્સ છે, તો યુએસના ઇલેક્શન્સને ધ્યાનમાં રાખીને ચાન્સીસ છે કે ફેડ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે. જો ફેડ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે તો દેર આર વેરી ગુડ ચાન્સીસ કે આપણને ટેકનોલોજી શેર્સની અંદર સારી એવી ખરીદારી જોવા મળી શકે છે. તો આઈટી સેક્ટર્સને તમારા પોર્ટફોલિયોનો તમે અત્યારે ભાગ બનાવો અને એટલીસ્ટ તમે દિવાળીથી ડિસેમ્બર સુધીની રાહ જુઓ, તો મને એવું લાગે છે કે આઈટી ક્ષેત્રમાં તમને સારા એવા રિટર્ન્સ મળી શકે છે. ઓકે, આઈટી સ્ટોક્સ માટેની વાત આપણી બહુ જ ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી ખાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે જુઓ ભારતીય માર્કેટ્સ બંધ થઈ ચૂક્યા છે. નજર કરીએ એક વખત નિફ્ટી 23,322, આજે 2 દિવસની લાલ કેન્ડલ બાદ એટલીસ્ટ લીલા નિશાનમાં તો આપણે બંધ આવ્યા, તે એક વાત પોઝિટિવ. 5% મજબૂતી સાથે તમને જોવા મળે છે મામૂલી મજબૂતી સાથેનું ક્લોઝ. બેંક નિફ્ટી પર નજર કરી લો, અહીંયા પણ પોઝિટિવ ક્લોઝ છે. એટલીસ્ટ ફાઇનલી 49 900 ને નજીકનું ક્લોઝ આપ્યું છે. આપણે આટલા સમયથી 700-800ની રેન્જમાં ચાલી રહ્યા હતા. ક્લોઝિંગ બેઝિસ પર 1 ઇંચ ફરી એકવાર, ભલે 50,000 ક્રોસ કર્યા બાદ બહુ આગળ નથી વધ્યા, પણ તેમ છતાં પણ હા, ક્લોઝિંગ પણ ઇનફેક્ટ 50,000ની નીચેનું છે, પણ તેમ છતાં એક સારી વાત, એટલીસ્ટ લીલા નિશાનમાં બંધ થયો છે બેંક નિફ્ટી. મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરી લો, 1%થી વધુની મજબૂતી મિડ કેપમાં તમને જોવા મળી, સ્મોલ કેપમાં 2.25% આસપાસની મજબૂતી જોવા મળી. એટલે પરિસ્થિતિ બહુ જ રસપ્રદ અહીંયાથી ખાસ તમને જોવા મળી છે. અને વિક્સ પર પણ નજર કરો, ફરી એકવાર ફર્ધર કટ્સ બતાવતો તમને જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે 2% આસપાસનો ઘટાડો 14.39 પર. ગઈકાલે જ 15 નીચેનો ક્લોઝ હતો, આજે હવે તમને ફર્ધર 14 તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. એક વખત 14 તોડ્યું હતું, પણ એ તો શરૂઆતમાં વિક્સમાં મુવમેન્ટ હતી અને પછી તમને ક્લોઝ આટલું આવતું જોવા મળેલું છે. તો ઇવેન્ટ રિસ્ક પૂરું થઈ ગયું છે અને આવી સ્થિતિમાં હવે બજેટ માટેની તૈયારીઓ થાય એ પહેલાં વિક્સ જે છે તે 15થી ઘટીને ક્લોઝિંગ બેસિસ પર સતત બીજો દિવસ કે જ્યારે તમને 15થી નીચે વિક્સ રહેવા મળી રહ્યો છે. તો ભારતીય માર્કેટ્સનું આ ઓવરઓલ જે છે તે ખાસ કમ્પાઇલેશન. આજે મીડિયા સ્ટોક્સ જે છે તે ક્લોઝિંગ બેઝિસ પર તમને જોવા મળે છે 0.5% વધીને ગયા. CPSE, PSE આ બધામાં સારી મજબૂતી હતી. સ્મોલ કેપ, સરકારી બેંક, મિડ કેપ આ બધામાં સારી મજબૂતી હતી. વેચવાલીમાં FMCG જોવા મળેલું છે, ચર્ચા કરીશું આગળ આપણે. ઓટોમાં નફા વસૂલી જોવા મળી, તે પણ વાત કરીશું. પણ પહેલાં તો ક્લોઝિંગને રેપઅપ કરી લઈએ આપણે. જે પ્રકારે આપણે વાત કરી હતી કિરણ, 50,000 પ્રોબ્લેમ થઈ રહ્યો છે બેંક નિફ્ટી માટે. આજે પણ 50,200થી ફરી નીચે આવ્યા અને નિફ્ટી પણ 23,400 પર કંઈક ને કંઈક જે લાઈફ હાઈઝ બને છે ત્યાંથી ફરી એકવાર નીચે આવી જ જાય છે. આજના ક્લોઝને આવતીકાલની એક્સપાયરી નિફ્ટીની છે તેના માટે કઈ રીતે તૈયારીઓ રાખીશું હવે? પહેલા હું નિફ્ટી પર વાત કરીશ. તો જે રીતે મેં વાત કરી એમ કે ભાઈ અત્યારે માર્કેટમાં આટલી મોટી આપણને વોલેટિલિટી જોવા મળતી હતી, તો એ કશે ને કશે ઇલેક્શન સિઝનને લઈને યા તો ઇલેક્શન જેવા મોટા જે ઇવેન્ટ હતું એને લઈને જોવા મળતી. હવે લોકોની એક્સપેક્ટેશન્સ હતી કે બીજેપી ગવર્મેન્ટ ફોર્મ કરે, તો એ એક્સપેક્ટેશન ફૂલફિલ થઈ છે. એની સામે બીજેપીની મેજોરિટી આવે તો એ નહોતું થયું, એને કારણે થઈને આપણે માર્કેટમાં એક નેગેટિવ મોમેન્ટમ પણ જોયું છે. પરંતુ હવે માર્કેટની અંદર જોઈએ તો કોઈ પણ પ્રકારની ન્યૂઝ ઇન્ડિયા સ્પેસિફિક બાકી રહી નથી. તો ડોમેસ્ટિક ન્યૂઝ આપણી પાસે એવા કોઈ ખાસ નથી. નો ડાઉટ લોકો કહેતા હતા કે મિનિસ્ટ્રીનું જે અલોકેશન્સ થશે એને લઈને માર્કેટની અંદર આપણને કોઈ ઉથલપાથલ જોવા મળશે, પરંતુ જે રીતે ઘણા બધા મિનિસ્ટર્સ રિપીટ થયા છે, જે મેજર પોર્ટફોલિયોઝ હતા એ બીજેપી પાસે છે, તો માર્કેટ અત્યારે ઇન્ડિયન માર્કેટ અત્યારે એક કમ્ફર્ટેબલ ઝોન પર છે. કોઈને પણ કોઈ પણ પ્રકારનું રિસ્ક અત્યારે લાગતું નથી. કોએલિશન ગવર્મેન્ટનું જે રિસ્ક હતું એ ડેફિનેટલી અત્યારે છે, પરંતુ જે રીતની બોડી લેંગ્વેજીસ છે યા તો જે રીતના સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એ જોતા અત્યારે લોકો કમ્ફર્ટેબલ ઝોનમાં છે. તો માર્કેટ પાસે એવી કોઈ ખાસ ન્યૂઝ નથી, પરંતુ એની સામે અત્યારે ઇન્ટરિમ બજેટ આવી રહ્યું છે અને ઇન્ટરિમ બજેટ પછી ફરીથી યુએસ માર્કેટના ઇલેક્શન્સની તૈયારીઓ ચાલુ થશે. તો એમ આપણે જોવા જઈએ તો ઇન્ડિયન માર્કેટમાં એવી કોઈ પણ પ્રકારની ન્યૂઝ નથી, તો ઇન્ડેક્સમાં કોઈ મોટી ઉથલપાથલ થાય એના ચાન્સીસ ઓછા છે. તો આપણે કન્સોલિડેશન ઝોનમાં જ રહેશું. હવે વાત કરી લઈએ કે જે રીતના ઓપન ઇન્ટરેસ્ટ છે યા તો વીકલી એક્સપાયરીના જે રીતના ઓપન ઇન્ટરેસ્ટ આપણને દેખાય છે, સો બંને ઇન્ડાઇસીસના PCR રેશિયો
એકની નીચે ટ્રેડ કરે છે. તો એ કશે ને કશે આપણે એમ કહી શકાય કે ન્યુટ્રલ ઝોનની અંદર છે. આજે બેંક નિફ્ટીની એક્સપાયરી જે રીતે મ્યુટેડ રહી છે એવી રીતે ચાન્સીસ છે કે કાલે નિફ્ટીની એક્સપાયરી પણ મ્યુટેડ રહી શકે છે. નીચેમાં 23,300 થી 23,200 નો ક્લસ્ટર સપોર્ટ છે. જ્યાં સુધી આ નહીં તોડે ત્યાં સુધી તમે ઘટાડે બાય કરી શકો છો, યા તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 23,200 નો રાખીને તમે કરંટ માર્કેટ પ્રાઇસથી પણ લોંગ કરી શકો છો. ઉપરનો મેક્સિમમ 23,500 23,600 અમને લાગે છે. 23,500 ને 23,600 ઉપર મેક્સિમમ કોલ રાઇટર ઉભેલા છે. એવી રીતે સેમ નીચેમાં 23,200 અને 23,200 અને 23,000 ઉપર પુટ રાઇટર ઉભા છે. તો 23,200 થી 23,500 ની રેન્જમાં માર્કેટ કન્સોલિડેટ થશે. કોઈ પણ ઘટાડો આવે ત્યાં તમે બાય કરો 23,200 ના સ્ટોપ લોસની સાથે, અથવા તો 23,200 ની નીચેનો સ્ટોપ લોસ રાખી અને 23,200 ની નીચે જાય છે તો ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો એઝ અ સ્ટોપ લોસ રાખીને. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 49,000 અને 49,100 અહીંયા તમે જોશો તો મેક્સિમમ કોલ રાઇટર્સ આપણને નેક્સ્ટ વીકમાં જોવા મળી રહ્યું છે. આ વીકલી એક્સપાયરીમાં આપણે જોયું હતું કે 49,000ના કોલ રાઇટર પુટ રાઇટર્સો થોડું સપોર્ટ કરતા હતા માર્કેટને, પરંતુ આજે બપોર પછી જોયું કે ત્યાંથી પણ આપણને અનવાઇન્ડિંગ જોવા મળી. એ અનવાઇન્ડિંગને થઈને એ લીધે આપણે જોયું કે માર્કેટ આજે આપણું 49,900 ની આજુબાજુ સેટલ થઈ રહ્યું છે. અહીંયા હજી પણ અમને એવું લાગે છે કે નિફ્ટી કરતા પોઝિટિવ બેંક નિફ્ટી છે. બેંક નિફ્ટીમાં જ્યાં સુધી 49,500 નહીં બ્રેક કરે ત્યાં સુધી તમે ઘટાડે બાય કરી શકો છો. 49,500 ના પુટ રાઇટર્સ તમે નેક્સ્ટ 3 એક્સપાયરી જોશો તો ત્યાં મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ છે, મેક્સિમમ સપોર્ટ આપણને ત્યાં જોવા મળે છે. કોઈ પણ ઘટાડો આવે મારા હિસાબથી આપણે લોંગ કરવું જોઈએ 49,500 ના સ્ટોપ લોસની સાથે. જ્યારે નિફ્ટીની અંદર હું વેઇટિંગ વોચ કહીશ. ઓકે, તો આ વેઇટ એન્ડ વોચની સ્થિતિ નિફ્ટી બેંક નિફ્ટી બંનેને વિસ્તારથી આપણે સમજી લીધું. આજના ક્લોઝને આગળ વધીએ. આજના ટોપ ગેઇનર્સ લૂઝર્સ હું ફટાફટ તમને જણાવી દઉં. નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સમાં સામેલ છે એલિકોન એન્જિનિયરિંગ, આજે 13.14% આસપાસ ચાલ્યો સ્ટોક. જબરદસ્ત એક્શન. સનટેક રિયલ્ટી હમણાં જ ડિસ્કસ કર્યો આપણે, બહુ જ સારી મજબૂતી તમને સ્ટોકમાં જોવા મળી. ઓલમોસ્ટ 9.25% આસપાસ મજબૂતી સાથે બંધ થયો. પછી તમે આવો અહીંયાથી મેક્સ હેલ્થ કેર, બહુ જ સરસ 8.5%ની મજબૂતી તમને જોવા મળી. ટ્રાઇડન્ટ પર નજર કરો, અહીંયા પણ બહુ જ સરસ એક્શન તમને જોવા મળ્યું. ઓલમોસ્ટ 8% આસપાસની મજબૂતી હતી. સો આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખવાની જરૂર હતી. આજે આપણે MMTC, BBTC બધામાં સારું એક્શન હતું. ટાટા ટેલી મહારાષ્ટ્ર, અંબર એન્ટરપ્રાઇઝ બધામાં જ સારી મજબૂતી. LIC હાઉસિંગ ફાઇનાન્સ, પેટીએમ આમાં પણ સારું એક્શન તમને જોવા મળેલું છે. ટોપ લૂઝર્સ કયા હતા? બ્રિગેડ એન્ટરપ્રાઇઝ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી એક કે જેમાં તમને વેચવાલી જોવા મળી. પછી 4.5%ની ઇનફેક્ટ વેચવાલી હતી. સ્ટર્લિંગ વિલ્સન સોલરમાં પણ 4.5% આસપાસની વેચવાલી તમને બનતી જોવા મળેલી હતી. તો આ બધા જ સ્ટોક્સમાં મેજર એક્શન હતું. પણ નેક્સ્ટ સ્ટોક જેને આપણે ખાસ ધ્યાન પર રાખવો જોઈએ તે છે ટાટા મોટર્સ, કારણ કે નાણાકીય બજાર 29-30 સુધીમાં કંપનીની આવક જે છે તે EVsથી 16,000 કરોડ રૂપિયા આસપાસનું તેઓ રોકાણ અત્યારે છે તે વધારીને 18,000 કરોડનું રોકાણ કરી દેશે તેવી યોજના છે. પ્લસ નાણાકીય બજાર 2027 સુધીમાં કંપનીનું જે પેસેન્જર વ્હીકલનું માર્કેટ શેર છે તે 16% સુધી વધવાનો પણ ટાર્ગેટ છે. તો યેફરીઝ એમ કહે છે કે બાય કરો 1250ના ટાર્ગેટ માટે. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેઇટ છે 1100ના ટાર્ગેટ માટે થઈને. અલ્ટિમેટલી તમને 1000ને ઉપરના ટાર્ગેટ્સ મળી રહ્યા છે. આપણે કિરણ નજર કરેલી એક વખત ટાટા મોટર્સ પર, અહીંયા સારા ટાર્ગેટ્સ આવ્યા છે પોઝિટિવ રિવ્યૂ સાથે. પણ તમે કઈ રીતે જુઓ છો ચાર્ટ પર 1000 પર જે રિજેક્શન આવ્યું હતું પછી હવે શું, તે ખાસ આપણે સમજવાનું રહેશે. કિરણ. ટાટા મોટર્સની આપણે વાત કરીએ તો હું થોડું આને ટાઈમ લઈશ આન્સર આપવામાં કે ઓટોની અંદર આપણને એક સારી એવી તેજી મળી જેવી છે. એનું રીઝન એ છે કે જે રીતના ગવર્મેન્ટ્સના સ્ટેપ્સ આપણે જોઈ રહ્યા છે, રૂરલ ડિમાન્ડ ઉપર ઘણા બધા સ્ટેપ લઈ રહ્યા છે, રૂરલ ઇન્કમને વધારવા માટે સ્ટેપ લઈ રહ્યા છે. પ્લસ મોન્સૂન પણ સારો થાય એવી આશા છે અને આપણે ઇન્ટરિમ બજેટ પણ છે. તો કશે ને કશે ઓટોમાં ડેફિનેટલી તેજી કન્ટિન્યુ રહેશે. બીજી તરફ તમે જોશો તો RBI તરફથી પણ જે સ્ટેટમેન્ટ્સ જોવા મળે છે કે સેકન્ડ હાફમાં આપણે રેટ કટ જોઈ શકીએ છીએ. તો એને લઈને પણ આપણે ઓટો સેક્ટરની અંદર સારી એવી તેજી જોઈએ છે. હવે જો રૂરલ ડિમાન્ડ ને રૂરલ ઇન્કમ વધે છે પ્લસ ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે તો પહેલો બેનિફિટ છે એ 2 વ્હીલર વાળા સેક્ટરને મળશે. તો ઓલરેડી આપણે હીરો મોટર કો, બજાજ અને એશર મોટર તો TVS મોટરમાં એક સારી તેજી જોઈ લીધી છે. હવે એના પછી જો કોઈ ટેલવેન્સ હોય છે તો એ છે 4 વ્હીલર્સ નું જે સેગમેન્ટ છે એમાં. સો એમાં મારુતિ અને ટાટા મોટર આપણે અને M&M આ 3 કાઉન્ટર છે. M&Mમાં એક ટ્રેક્ટરનું પણ ટેલવેન્સ છે, તો હું એના જ્યારે ડિસ્કસ નથી કરતો. હું અત્યારે નોર્મલ કાર સેગમેન્ટની જો વાત કરીએ આપણે તો ટાટા મોટરનો તમે ટાટા મોટર પર યા તો મારુતિ ઉપર પણ આનો પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. હવે ટાટા મોટરની પર્ટિક્યુલરલી વાત કરીએ તો ઘણા સમયથી આપણે જોયું કે કાઉન્ટર આઉટ પરફોર્મર હતું. એના પછી માર્ચ 2024 થી કન્ટિન્યુઅસલી એક ટેક્ટિકલ પેટર્નની અંદર ટ્રેડ કરતું હતું. ત્યાંથી આપણે બ્રેકડાઉન જોયું. બ્રેકડાઉન પછી 100 દિવસની મૂવીને આપણે રીટેસ્ટ કરીને કાઉન્ટર ફરીથી 150 અને 20 દિવસની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એક ડેલી ચાર્ટ તમે જોશો તો ત્યાં એક વોલેટિલિટી આપણને ઘણી દેખાશે, પરંતુ ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર એક ક્લિયર કટ રાઉન્ડિંગ બોટમ પેટર્ન આપણને બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે.
તો જ્યાં સુધી 950ની ઉપર છે ટાટા મોટર ત્યાં સુધી ડેફિનેટલી લોંગ કરીને જઈ શકાય છે. 950ની નીચેનો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો. પહેલો ઇનિશિયલ ટાર્ગેટ આપણો 1030નો રહેશે. જેવું 1030નો લેવલ ક્રોસ થશે એ પછી ઉપરમાં ફરીથી 1100 સુધીના લેવલ આવી શકે એમ છે. તો એઝ ઓફ નાઉ કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકો છો 950ના સ્ટોપ લોસની સાથે. ઓકે, તો આ છે ટાટા મોટર્સ માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યૂ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અમારા ધ્યાન પર છે. આજે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં સમાચારો હતા કે સાઉથ એશિયા જે ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ અને સાઉથ એશિયા ઇબીટી ટ્રસ્ટ છે તેમની સાથેના તેમના કંઈક કરાર છે, ડીલ છે અને સબસિડિયરી કંપની TICMPL સાથે મળીને કરાર કર્યા છે. હવે આ TICMPL એટલે કે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ક્લીન મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ કંઈક 160 કરોડ રૂપિયાનું એડિશનલ સબસ્ક્રિપ્શન CCP શેર છે તેના માટે પણ કરાર કર્યા છે. સમાચારને લઈને 4% ઉપર હતો. 52 વીક હાઈ આજે નવા બની ગયા છે. કઈ રીતે તમે જુઓ છો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટને? સો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ તમે જોશો તો ડેલી ચાર્ટ ઉપર એક સારું એવું કન્સોલિડેશન યાદ તો આપણે જોયું કે લાંબા સમયથી સ્ટોક સાઇડવેઝ હતો એનું બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. નો ડાઉટ આપણે જોયું કે આજે જે ગેપઅપ થયું સસ્ટેન નથી થયું તો એક નેગેટિવ કેન્ડલસ્ટિક પેટર્ન છે. પરંતુ જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન તમે 2023 થી અત્યાર સુધીની જોશો તો એક મેજર અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનો આ ડેફિનેટલી આપણે કહી શકીએ છીએ. સો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ પ્રકારનો ડીપ આવે છે નીચે 4060 4050 સુધીનો તો આ એક્યુમ્યુલેશન ઝોનથી મારા હિસાબથી લોંગ પોઝિશન ડેફિનેટલી કરવી જોઈએ. 3900 ની નીચેનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો અને જે રીતના ચાર્ટ પેટર્ન છે એટલીસ્ટ આમાં ઉપરમાં તમે અહીંયાથી 301 પોઈન્ટની અપસ્વિંગ જોઈ શકો છો. એટલે કે 4350 થી 4400 સુધીનો ટાર્ગેટ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટના આવનારા 2 થી 3 મહિનામાં આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી ત્યાં ઘટાડે બાય કરો, 3900નો સ્ટોપ લોસ મેન્ટેન કરો અને ઉપરમાં 4300 સુધીના ટાર્ગેટ તમે જોઈ શકો છો. આગળ જતા 4200 સુધીના ટાર્ગેટ્સ બની શકે છે. નજર રાખી આ છે તમારા માટે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર વિપ્રો અમારા ધ્યાન પર છે કારણ કે લેબ 45 તેમણે જે છે તે AI પ્લેટફોર્મ લોન્ચ કર્યું. તમે ઓલરેડી વિપ્રોની વાત કરેલી જ છે. બાયનું ટાર્ગેટ 510નું આપેલું છે પણ આ એક સમાચાર પણ છે કે જે દર્શક મિત્રોને ખાસ બતાવી દઈએ. લેબ 45 AIનો ઉપયોગ જે છે તે ખાસ અલગ અલગ કામો માટે થવાનો છે. તો વિપ્રો અમારા ધ્યાન પર. નેક્સ્ટ સ્ટોક સર ગો ડિજિટની વાત કરીએ. ચાર્ટ હિસ્ટ્રી થોડી લિમિટેડ હશે તમારા પાસે પણ લિસ્ટિંગ બાદ પહેલીવાર નંબર્સ આવ્યા છે અને નફો 26 કરોડથી ડબલ થઈ ગયો, 53 કરોડ થઈ ગયો. પ્રીમિયમ ગ્રોથ સારું છે, 19.5%થી વધીને 2336 કરોડ રૂપિયા થયો છે અને પ્રીમિયમ રિટેન્શન રેશિયો 88.3%થી વધીને 90% થઈ ગયો છે. તો શેરમાં શરૂઆતી કારોબારમાં 10%ની તેજી સાથે 372ના 52 વીક હાઈ બન્યા છે અને જે બાદ હાલ 1-2% આસપાસની તેજી સાથે છેલ્લે લગભગ ક્લોઝિંગ જોવા મળ્યું આપણને. ગો ડિજિટ સર જેટલી ચાર્ટ હિસ્ટ્રી છે અવેલેબલ કઈ રીતે જુઓ છો તમે? સો ઓવરઓલ અમે લોકો ન્યૂ IPO જે લોન્ચ થાય છે એમાં એક સ્ટ્રેટેજી ફોલો કરતા હોઈએ છીએ કે એનો જે ફર્સ્ટ વીકનો હાઈ છે એના ઉપર અગર કાઉન્ટર જાય તો ત્યાંથી આપણે લોંગ કરવાનું રહેશે. સો ઓલરેડી અમારા ક્લાયન્ટ અને એસોસિએટોએ ગો ડિજિટને લોંગ કરી રાખ્યું છે. 320-310ની આજુબાજુથી આ પોઝિશન લોંગ છે. અમારો ઓવરઓલ સ્ટોપ લોસ જે છે 280નો છે અને જે રીતના ચાર્ટ પેટર્ન ત્યારે અમે જોઈ રહ્યા હતા ઉપરમાં 400 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરતા હતા. 370 સુધીના ઓલરેડી હાઈસ બનાવ્યા છે. ત્યાંથી અત્યારે તમે જોશો તો 340ની આજુબાજુ છે. હવે અત્યારે જે રીતનો ચાર્ટ આપણી પાસે છે 335-330નો એક ક્લસ્ટર સપોર્ટ છે. જો એ સપોર્ટ બ્રેક થશે તો પછી ફરીથી 310 સુધી આ કાઉન્ટર બ્રેક થશે. તો એઝ ઓફ નાઉ જેમની પાસે છે એમણે 330નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 330ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે તમે ગો ડિજિટ હોલ્ડ કરો. જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે ઉપરમાં ફરીથી આ કાઉન્ટર 350 જેવું ક્રોસ કરશે એવું 372થી 400 સુધીની રેન્જ તમને બતાવી શકશે. સો અમારો વ્યૂ બુલિશ છે. 330ના સ્ટોપ લોસની સાથે ગો ડિજિટ લોંગ કરવાનું રહેશે. 330ના સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની સલાહ ગો ડિજિટ માટે બનતી જોવા મળી રહી છે. ખાસ આપણે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સર TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પણ આજે ન્યૂઝમાં હતો બિકોઝ ડાઇમલર ટ્રકની સાથે તેમણે 5 વર્ષના બહુ મહત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી છે. સો લોજિસ્ટિક સપ્લાય સોલ્યુશન સાથે બધા માટેના એક ખાસ મહત્વપૂર્ણ કંપની છે આ ડાઇમલર કે નિમની સાથે તેમણે કરાર કર્યા. TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પણ આમ જોવા જાવ તો રિસેન્ટલી લિસ્ટેડ કહેવાય. બહુ ચાર્ટ હિસ્ટ્રી છે નહીં. કઈ રીતે સમજવું જોઈએ આપણે આને કિરણ? સો TVS સપ્લાય ચેનની આપણે વાત કરીએ તો જેટલો ચાર્ટ અવેલેબલ છે તો આપણે જોયું કે જ્યારથી કાઉન્ટરે લિસ્ટ કર્યું છે પછી આપણે જોયું કે ઉપરમાં 370 સુધીના હાઈ બનાવ્યા છે. 360 સુધીના હાઈસ બનાવ્યા છે. ત્યાંથી કાઉન્ટર કન્ટિન્યુઅસલી એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે. મલ્ટિપલ બોટમ 150-140ની આજુબાજુ જોવા મળ્યા છે. રિસેન્ટલી જે 140ની આજુબાજુ બોટમ બન્યું છે ત્યાં એક બુલિશ ડાયવર્જન્સ પણ આપણને દેખાઈ રહ્યું છે.
અને અત્યારે જે રીતની કેન્ડલ્સ છે, નેગેટિવ કેન્ડલસ્ટિક પેટર્ન છે ડેફિનેટલી, પરંતુ ઘણા સમય પછી એટલે કે આઈપીઓ આવ્યું છે એના પછી ફર્સ્ટ ટાઈમ કાઉન્ટર એની 100 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ક્લોઝિંગ આપી રહ્યું છે. તો કશે ને કશે આ વસ્તુ પોઝિટિવ છે. તો 177 ની આજુબાજુ ક્લોઝિંગ છે. કોઈ પણ ડીપ આવે નીચે 170 સુધી તો લોંગ કરીને જઈ શકાય છે. ઓવરઓલ સ્ટોપ લોસ 164 નો રાખવાનો છે અને ઉપરમાં 200 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે ટીવીએસ સપ્લાય ચેઇનમાં આવી શકે છે. તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે 164 ના સ્ટોપ લોસની સાથે. 164ના સ્ટોપ લોસ સાથે જગ્યા અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું આ છે ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, આના પર પણ ફોકસ હોવું જોઈએ. સો આજના દિવસ માટે આ બધા જ સ્ટોક્સ જે છે તે ખાસા એવા બઝિંગ હતા, પણ આ સિવાય અમુક સ્ટોકમાં સમાચારોને લઈને અમુક સ્ટોકમાં ચાર્ટિકલી બ્રેકઆઉટ જોવા મળ્યું. નિપ્પોન લાઈફ ઇન્ડિયા પર નજર કરો, નામ ઇન્ડિયા પર એક વખત 6% આસપાસની મજબૂતી તમને આજના દિવસે સ્ટોકમાં જોવા મળેલી છે અને છેલ્લે ક્લોઝ કંઈક 648 આસપાસનું થયું. નિપ્પોન લાઈફ ઇન્ડિયા જે છે તે ખાસ એક વખત આપણે જોયું હતું ચાર્ટ્સ પર, તમે જુઓ છો તો સારું બ્રેકઆઉટ આજે જરૂર બનતું જોવા મળેલું છે એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે, પણ 52 વીક હાઈ 656ના છે, ત્યાંથી 600 ની નજીક છે અત્યારે ફિલહાલ સ્ટોક. સર, કેવો લાગી રહ્યો છે તમને નામ ઇન્ડિયા? ડેફિનેટલી નામ ઇન્ડિયા તો નિપ્પોનની વાત કરીએ તો એસેટ મેનેજમેન્ટ કંપની નોટ ઓનલી નિપ્પોન, પરંતુ તમે જોશો કે ઇન્ડિયાની અંદર પહેલા તો બે જ કાઉન્ટર હતા આપણી પાસે, નિપ્પોન ઇન્ડિયા હતું અને એચડીએફસી એએમસી હતું. એના પછી આપણે જોઈ રહ્યા છે કે યુટીઆઈ એએમસી છે, આદિત્ય બિરલા એએમસી છે, તો ઘણા બધા આપણી પાસે એલઆઈસી પણ છે. તો ઘણા બધા લોકોએ અત્યારે આપણે જોઈએ તો એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે આપણી પાસે જગ્યા છે કે જ્યાં આપણે પ્લે આઉટ કરી શકીએ છીએ. હવે ઇન્ડિયાનું એએમસી માર્કેટ તમે જોશો તો અત્યારે 18 થી 20,000 કરોડની મંથલી એસઆઈપી થાય છે. તો એક બહુ નીશ કાઉન્ટર છે. ઓલરેડી 30 થી 40 કંપની આ કાઉન્ટરની અંદર કામ કરી રહી છે, પરંતુ કશે ને કશે નિપ્પોન ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ કંપની છે. જે રીતે એને પરફોર્મન્સ આપ્યું છે, જે પ્રમાણે એને લોકોની નેટવર્ક બનાવી છે, એ હિસાબથી જોતા અમને એવું લાગે છે કે અહીંયા હજી પણ લોકોનો એટલો ઇન્વોલ્વમેન્ટ રહેશે અને લોકો આમાં ફંડામેન્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેશે. ટેકનિકલી પણ તમે જોશો તો ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ આપણે ડેફિનેટલી કહી શકીએ છીએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ અહીંયા બની રહ્યો છે 590 યા તો 99 તમે રાખી શકો છો. જે રીતના ચાર્ટ પેટર્ન છે, એક કન્સોલિડેશન પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળે છે અને ઉપરમાં 700 સુધીના ટાર્ગેટ આવે એવું અમને લાગે છે. તો 1:1 ડેફિનેટલી આપણને રિસ્ક રિવોર્ડ રેશિયો દેખાયો છે, પરંતુ કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપ આવે તો ઘટાડે તમે કરી દો 590 સ્ટોપ લોસની સાથે. ઓકે, તો આ સ્ટોપ લોસ સાથે નામ ઇન્ડિયા આજે પર્ટિક્યુલરલી સારું એક્શન આપણને મજબૂતી સાથેનું જોવા મળેલું હતું. ઓલમોસ્ટ તો આના પર આપણે નજર રાખવાની રહેશે. 6% આસપાસની મજબૂતી નામ ઇન્ડિયામાં. નેક્સ્ટ સ્ટોક આજે આપણે ધ્યાન પર રાખીએ તે છે મેક્સ હેલ્થકેર. બહુ જ સરસ મજબૂતી 8.5% આસપાસ જોવા મળી છે કિરણ આપણને. અને તમે જોયું હોય તો જે અહીંયા પણ 52 વીક હાઈ બન્યા હતા 909ના, આજના દિવસે તમે જુઓ તો 877 સુધી ગયા છીએ આપણે. સો 52 વીક હાઈથી બહુ દૂર નથી અને આવી સ્થિતિમાં ચાર્ટ્સ ફરી એકવાર તૈયાર થતા હોય તેવું આજે જોવા મળ્યું. બહુ જ સારી તેજી હતી સર. તો બહુ એક સારો પિક તમે ચૂઝ કર્યો છે મેક્સ હેલ્થકેર. તમે જોશો તો ફોલિંગ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટની આજુબાજુ છે, એની સાથે સાથે એના તમે કીધું એમ 900ના હાઈ બનાવ્યા પછી જે બોટમ બન્યા હતા 715ના, તો એવરી ટાઈમ જે બોટમ બનાવીને કાઉન્ટર ઉપર બાઉન્સ આપતું હતું ત્યારે 890 870 આજુબાજુના હાઈ બનાવીને પાછું ફરીથી કાઉન્ટર લોઅર ટોપ લોઅર બોટમ પેટર્નની અંદર રિઝ્યુમ થતું હતું. આજે આપણે જોયું કે 870 890 જેનું ક્લસ્ટર રેઝિસ્ટન્સ હતું એના આજુબાજુ જઈને કાઉન્ટરે ક્લોઝ આપ્યું છે 871 ની આજુબાજુ. સો ઓવરઓલ ચાર્ટ પેટર્ન ઘણી સ્ટ્રોંગ છે. ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરવું જોઈએ. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 850 નો તમે મેન્ટેન કરો અને લોંગ કરીને જાઓ. ઓવરઓલ ઉપરમાં 910 ક્રોસ થશે, પછી 1000 સુધીની લેવલ મેક્સ હેલ્થકેરમાં આવી શકે છે. તો એક પોઝિશનલ બેટ ડેફિનેટલી આપણે અહીંયા લઈ શકીએ છીએ 850ના સ્ટોપ લોસની સાથે. 850ના સ્ટોપ લોસ સાથે મેક્સ લાઈફની અંદર એક્શન બનતું અહીંયાથી જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સમાંથી ફરી એકવાર હવે પેટીએમ આપણે ડેફિનેટલી ચર્ચા કરવી જોઈએ. 197 બિકોઝ 5%ની જે સર્કિટ ફિલ્ટર્સ હતા તેમાંથી ફરી એકવાર 10% કરી દેવાયા અને આજે સારું એક્શન પણ આપણને જોવા મળેલું હતું. સો ઓલમોસ્ટ તમે જુઓ તો એ બધા પર આપણે ફોકસ રાખીશું. કિરણ, હું તમારા પાસે આવીશ, પણ એક મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે આપણી સામે આવી રહ્યા છે. સમાચારો હું એક વખત દર્શક મિત્રોને ખાસ આપી દઉં. કુવૈતના દક્ષિણી શહેર મંગાફનીમાં એક ઇમારતમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. તો 50થી વધુ લોકોના મોતના સમાચાર છે, 40 લોકો ઘાયલ થયા છે. સવારે લગભગ 4:30 કલાકે લેબર કેમ્પના જે રસોડામાં આગ લાગી હોવાનું ઇમારતમાં સામે આવ્યું હતું, ત્યારે આ ઇમારતમાં મજૂરો રહેતા હોવાનો દાવો છે અને મૃતકોમાં 5 ભારતીય હોવાનું પણ આશંકા અત્યારે સેવાઈ રહી છે. તો મૃતકોમાં 2 તમિલનાડુ અને 2 ઉત્તર ભારતના રહેવાસી હોવાનો પણ દાવો થયો છે. એસ જયશંકરે ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા રાજદૂતો આ કેમ્પમાં પહોંચ્યા છે અને અમે વધુ માહિતી માટેની રાહ જોઈ રહ્યા છીએ. જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના આ પ્રકારે તેમણે પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે હું ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું
કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ સહકાર પૂરો પાડશે. તો વિગતો જે રીતે સામે આવી રહી છે, અત્યારે ફિલહાલ કુવૈતના એક શહેરથી અત્યારે ફિલહાલ જે છે તે તસવીરો સામે આવી રહી છે. દક્ષિણી શહેર છે મંગાફની. આ વિસ્તારમાં એક ઇમારતમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. 50થી પણ વધુ લોકોના મોત થયા છે. આ ભીષણ આગ છે, ગંભીર આગ છે. એક જ ઇમારતમાં 50 લોકોથી પણ વધુના મોત, 40 લોકો ઘાયલ થયા છે. અને મહત્વની વાત એટલા માટે કારણ કે આમાં 5 ભારતીયો પણ હતા. કુવૈતમાં આપણે જાણીએ છીએ ભારતના ઘણા લોકો જે છે તે વસવાટ કરતા હોય છે. અમારા આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે. જીગર, એક જ ઇમારતમાં 50 લોકોના ભડથું થવાના સમાચાર, 5 ભારતીયો પણ હતા. શું વધુ વિગતો સામે આવી રહી છે? બિલકુલ યશ, એક મોટા આખી આ ઘટના અને આગની આ ઘટનાની જેટલી પણ તસવીરો સામે આવી રહી છે ખરેખર ભયાનક છે. અને આ કુવૈતના મંગાફ શહેરમાં આ ઇમારત આવેલી છે અને આ ઇમારતમાં જે રીતે ભીષણ એક આગ લાગી અને આગ લાગવાના કારણ અત્યારે શોધવામાં આવી રહ્યા છે. કારણ કે આગ લાગવાનું કારણ શું હતું? કારણ કે આખી આ ઘટનામાં કેટલાક ભારતીયો પણ અહીં હતા અને એમના પણ મોતના સમાચાર મળી રહ્યા છે. 40થી વધુ લોકોના સત્તાવાર આંકડો 40થી વધુનો છે અને હજુ પણ આમાં જે મૃત્યુઆંક વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. અને કુવૈતમાં આ ભીષણ આગ લાગી છે અને ઘટનામાં હજુ પણ કેટલાક લોકો જે ઈજાગ્રસ્ત છે તેમના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને મોતનો આંક વધે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. અને આ કુવૈતના મંગાફ શહેરમાં આ ઇમારતમાં આગ લાગી છે અને આગની ઘટના એટલી ભીષણ છે કે 40 લોકો ઇન્જર્ડ છે અને 53 લોકોના મોતના સમાચાર છે. 53 લોકોના આખી આ ઘટનામાં મોત થયા છે. કારણ કે જેવી આગ લાગી કે લોકોને ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન મળ્યો અને એ જે લોકોએ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો એ લોકો આ આગની ચપેટમાં આવી ગયા અને તેમના ત્યાં જ મોત થયા છે. અને 43 લોકો, એ 40 જેટલા લોકો, એમની સ્થિતિ એટલી ગંભીર છે કે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પણ એમના જે આગ લાગવાના કારણે એમના શરીર સંપૂર્ણપણે દાઝી ગયા હોવાની પણ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકર સતત ત્યાંના જે એમ્બેસેડર છે, ઇન્ડિયન એમ્બેસેડર, તેમની સાથે સંપર્કમાં છે અને જે લોકો હતા એની પણ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે સૌથી મોટું કારણ એ કે આગ કયા કારણોસર લાગી એ અત્યારે તપાસનો વિષય છે. અને જે પ્રમાણે એક બાદ એક આગની લપટોમાં એ આખી બિલ્ડિંગ આવી ગઈ અને એ તમે તસવીરોમાં પણ જુઓ છો કે જ્યારે આગ લાગે છે ત્યારે અચાનક બ્લાસ્ટ પણ ત્યાં થતો હોવાનું જોવા મળી રહ્યું છે. બચાવની ટુકડીઓ ત્યાં પહોંચી હતી પણ ત્યાં સુધીમાં આગે પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું ને તેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈને સાથે 54 લોકોના આખી આ ઘટનામાં મોત થયા છે. મૃત્યુઆંક, યશ, ફરી એક વખત કહીશું કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એટલે આની અંદર હવે તપાસ કઈ દિશામાં થશે કારણ કે આગ કયા કારણો લાગી એ વિષય અત્યારે તપાસનું છે. પણ 40 લોકો વધારે ગંભીર હાલતમાં જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યશ, બિલકુલ જીગર, આભાર સમગ્ર માહિતી આપવા માટે થઈને. તો એક વિકરાળ આગની તસવીરો અત્યારે ફિલહાલ કુવૈતના મંગાફ શહેરની આ તસવીરો આપ નિહાળી રહ્યા છો. 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 50 લોકોના મોતના સમાચાર, 5 ભારતીયો પણ છે. આ સમગ્ર મુદ્દે રાજદૂતો સહિત સૌ કોઈ સ્થળ પર હાજર છે. તો આપ નિહાળી રહ્યા હતા આ તસવીર અને સમાચાર બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સના આજના રેપઅપ પર હવે નજર કરી લઈએ. છેલ્લે તમને જોવા મળ્યું કે આજે સારી મજબૂતી સાથે જે છે તે દિવસની શરૂઆત થઈ હતી, પછી નફા વસૂલી આવી અને છેલ્લે ફરી એકવાર જે છે તે ખાસ તમને ક્લોઝિંગ જોવા મળે છે તે ફ્લેટ લેવલ પર ક્લોઝિંગ જોવા મળે છે ઉપલા સ્તરોથી નફા વસૂલીનું. ભલે નવા રેકોર્ડ સાથે નિફ્ટીએ જે છે તે ખાસ એક્શન બતાવ્યું. 50,200 ઉપર આપણે બેંક નિફ્ટીમાં ગયા પણ તેમ છતાં પણ તમને પ્રોપર જે છે તે ખાસ હજુ પણ તેજીના ઇન્ડિકેશન તો નથી જ. અને આવતીકાલની જે સાપ્તાહિક એક્સપાયરી છે નિફ્ટી પણ લાગે છે કે 400 મેક્સિમમ 450 ને ઉપર બહુ જવાની સ્ટીમ જે છે તે નિફ્ટી પાસે હજુ પણ નથી. તેવા પ્રકારની સ્થિતિ આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આજના માર્કેટ્સમાં મામૂલી એવા મજબૂતી સાથે જ્યારે આપણે ક્લોઝ થતું જોવા મળેલું છે આ બધા આપણે નજર રાખીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.